રહીશું ને ભાઈ? એટલે અમારી સમગ્ર માંગણીઓ જ્યાં વિસ્તારમાં અભયારણ્ય યોજના લાવવામાં આવી રહી છે, જે બારોબાર ચોરની જેમ દીપડા રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે અને વન વિભાગ દ્વારા ગ્રામ સભાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, બંધારણની 5મી અનુસૂચિનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ તમામ કાયદાનું ઉલ્લંઘન કરીને આ વન વિભાગ જાણે લોકતંત્રના ગળામાં ટૂંકો આપતો હોય એવું કામ કરે છે. આ તમામ જે તંત્ર હાઈવે નંબર 56 જમીન સંપાદન કરે છે એ બંધારણ અને લોકતંત્રના ગળામાં ટૂંકો આપે છે, લોકશાહીને ખતમ કરવાની કર્યા છે. એટલે અમે બાબા સાહેબ આંબેડકરના બંધારણને બચાવવા માટે અને બંધારણને માનીએ છીએ, એટલા માટે તમને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. દિન 15ની અંદર અમારી તમામ માંગો પતવી જોઈએ. નહીં પતશે તો તમામ વિસ્તારો સોનગઢ ઉમરપાડાથી તમામ વિસ્તારોમાં આંદોલન થશે અને તમામ આદિવાસી આગેવાનો અને યુવાનો મહિલાઓ બહેનો રસ્તા પર આવશે એવી અપેક્ષા સાથે તમને અમે આપીએ છીએ. અને માત્ર એવું નહીં સમજતા કે 15 દિવસ આપવું એટલે અમે આપીને ભૂલી જવાના છે. બીજો કાર્યક્રમ આપીશું, ત્રીજો કાર્યક્રમ આપીશું અને ખેડાણ તો કરીને જ રહીશું. કબજો લેશું ને ભાઈ? ગાંધી ચિંધ્યા માર્ગે સવિનય કાનૂન ભંગ કરીશું ને બિલકુલ આ બંધારણમાં માનીએ છીએ. આ બંધારણને બાબા સાહેબ આંબેડકરને માનીએ છીએ. એમના રસ્તા પર આંદોલન પણ કરીશું. જય આદિવાસી.